વાત કરવાના છીએ ગુજરાતના એવા એક આગાહીકારની કે જેમની આગાહી ખોટી નથી પડતી. ચોમાસાની વાત હતી, તેની અંદર એક ન્યૂઝ પેપરની અંદર આર્ટિકલ હતો. ગુજરાતના 21 આગાહીકારો એમ કહ્યું હતું કે ચોમાસું છે તે નબળું થશે, પણ આ ચોમાસું પૂરું થતાં થતાં ફરીથી લાંબી રેસ લગાવવાનું ચાલુ કરી દીધું. આગાહીકારોએ 2030ના વર્ષ સુધી બહુ સારા વરસાદ છે અને નબળા વર્ષ નથી, આવી આગાહીઓ ચાલુ. તમારા મેસેજનો જવાબ ના આપતા હોય તો તમે અમારા સુધી આવી શકો, અમે જરૂરથી તમને સપોર્ટ કરશું. તમામ ખેડૂતોને આયોજન બનાવવા માટે આપણે હર હંમેશ તૈયાર છીએ. જય દ્વારકાધીશ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહિર. વાત કરવાના છીએ ગુજરાતના એવા એક આગાહીકારની કે જેમની આગાહી ખોટી નથી પડતી. તો શા માટે ખોટી નથી પડતી એની એક વાત કરવાની છે કે શા માટે ખોટી ન પડે. કારણ કે હામાપુરે હાલવાનો એ પ્રયાસ નથી કરતા, પછી તે કન્ફ્યુઝ નથી, એટલે કે મોડેલના કીડા નથી કે મોડેલની અંદર જે અપડેટ થાય એ તરત આપી દેવાની તૈયાર ભજીયા માટેનું કામ કરતા નથી. તો એમની આગાહી છે તે ખોટી પડવાના ઓછા ચાન્સ છે. વાત કરવાની છે કે હામાપુરે હાલવાની ટ્રાય કરે છે, થોડા બ્રેકિંગ ન્યૂઝ બની જાય, આપણી આગાહી છે તે થોડી બ્રેકિંગ બની જાય ને બીજા કરતાં અલગ થોડીક આવે એવો પ્રયાસ કરવા જાય ત્યારે એ આગાહી છે તે ખોટી પડતી હોય. આજકાલની આ વાત નથી, ઘણા સમયથી આવું ચાલતું આવે છે. અને 2019 અથવા 20નું વર્ષ હતું, તે ચોમાસાની વાત હતી. તેની અંદર એક ન્યૂઝ પેપરની અંદર આર્ટિકલ હતો. ગુજરાતના 21 આગાહીકારો એમ કહ્યું હતું કે ચોમાસું છે તે નબળું થશે. એક રમણીકભાઈ વામજાએ એવું કહ્યું હતું કે ચોમાસું નબળું નહીં થાય, અને ખરેખર ચોમાસું નબળું ના થયું. તો આ 21ની સામે એકલા વ્યક્તિએ પણ હાર કબૂલ કરી લીધી હોય અને પોતે ઝૂકી ગયા હોય કે હા મારું અનુમાન છે એ પ્રમાણે નહીં, પણ તમે 21 જણા કહો છો તો હું મંતવ્ય મારું અનુમાન અહીંયાથી પાછું લઈ લઉં, એવું ના હાલે. ત્યાર પછી 2021નું વર્ષ આવ્યું. 2021નું વર્ષ આવ્યું તેમાં તમે મોડેલની અંદર ખબર હતી કે આ વાવાઝોડું તોકતે વાવાઝોડું બન્યું, ગુજરાત ઉપર લેન્ડફોલ થાય છે દેખાતું હતું, બરાબર. આ જે ટૂંકા ગાળાની માહિતી હતી તેની અંદર પણ ટર્ન લાગશે અને લેન્ડફોલ નહીં થાય એવી માહિતીઓ આવી, છેલ્લા દિવસ સુધી આવી. તો આ પણ એક હામાપુરે હાલવાની પ્રયાસ હતો. ત્યાર પછી 2022નું વર્ષ, તો 2022ના વર્ષ માટે તો છેલ્લા બે ત્રણ વર્ષથી ટેપ વાગતી હતી કે 2022ના વર્ષમાં આપણે પોરો ખાવાનો છે. બે સારા વર્ષ છે 2020 ને 21, અને ત્યાર પછી આપણે પોરો ખાવાનો છે. 2-3 વર્ષથી આ ટેપ વાગી અને 2022નું વર્ષ કેવું હતું એ પણ તમને ધ્યાન છે. પછી આવ્યું 2023નું વર્ષ. તો આ જે ચાલુ હતા સામાપુરે ચાલવાની સ્થિતિ, તેની અંદર હવામાન વિભાગ આપણું પણ આવી ગયું અને સ્કાયમેટ જેવી સંસ્થાઓ પણ આવી ગઈ. પ્રાઇવેટ સંસ્થાઓ પણ કૂદી પડી કે હવે આ નબળું વર્ષ થશે, અલ નીનોનું વર્ષ હતું એટલા માટે. અને ખાસ કરીને એ માહિતી આપવામાં આવી કે નબળું વર્ષ છે, અમુક વિસ્તારોમાં તો દુષ્કાળ થાય એવી પણ માહિતી મળી. તો એક આ હવામાન વિભાગથી પણ આગળ નીકળીને આપણા દેશી આગાહીકારોએ કહ્યું કે ચોમાસું નબળું નહીં થાય. માહિતી હોય તેમની સામે પણ દેશી આગાહીકારો ઘણી વખત ટકી અને સારી આગાહી આપતા હોય. જો ત્યાં આપણે ઝૂકી જઈએ કે હવે હવામાન વિભાગની જે આગાહી છે તેનાથી આપણે વિરુદ્ધ ના જઈ શકીએ, તો ત્યાં પણ તમને કોઈ માહિતી નથી આપી શકતું. ત્યાર પછી 2024નું વર્ષ આવ્યું કે તેની અંદર હવામાન વિભાગ હોય, પ્રાઇવેટ સંસ્થાઓ હોય, દેશના આગાહીકારો હોય, દેશી હોય કે સાયન્સ આધારિત તમામ આગાહીકારોએ કીધું કે 2024નું વર્ષ છે તે અતિવૃષ્ટિનું છે અને એક આ વર્ષ છે તેની અંદર બધા એકજૂટ થઈ ગયા અને સારું ચોમાસું છે એવી માહિતી આપી. ત્યાર પછી 25ના વર્ષમાં પણ મોટા ભાગના આગાહીકારોએ સારા ચોમાસાની જ આગાહી આપી. કોઈ લગભગ સામાપુરે ચાલવાનો પ્રયાસ બહુ ના કર્યો, પણ આ ચોમાસું પૂરું થતાં થતાં ફરીથી લાંબી રેસ લગાવવાનું ચાલુ કરી દીધું. આગાહીકારોએ 2030ના વર્ષ સુધી બહુ સારા વરસાદ છે અને નબળા વર્ષ નથી, આવી આગાહીઓ ચાલુ થઈ. એટલે લાંબા ગાળે ચાલવા માટે શું થાય કે લાંબી રેસમાં આપણે દોડવાનું હોય તો આપણે 2-3 વર્ષનું કહીએ, 4-5 વર્ષનું કહીએ, જેમ 2022ના વર્ષમાં કહેવાય એવી રીતના, તો એક અલગ માહોલ નીકળે અને એક બ્રેકિંગ ન્યૂઝ જેવું બને, જેમ મેં પહેલાં કીધું એમ. એટલે આ ચાલુ થયું. અને જેવું 2026નું ચોમાસું ચાલુ થયું એટલે ખૂબ સારા ચોમાસાની વાતો ચાલુ થઈ ગઈ. ખૂબ સારું ચોમાસું જોવા મળશે, સારા વરસાદ છે, 2026નું ચોમાસું નબળું નથી, આવી વાતો થઈ. અને જેમ આ વૈજ્ઞાનિકોનું એક તારણ આવ્યું, અલ નીનો સ્થાપિત થશે અને 1877 પછી ખૂબ મજબૂત અલ નીનો, 149 વર્ષ પછી સુપર મેગા અલ નીનો, આવી વાતો થઈ. અને બીજું કે મોડેલ નબળા પડી ગયા. મોડેલની અંદર જે વરસાદ દેખાતા હતા એ વરસાદ દેખાવાના બંધ થઈ ગયા. ફરીથી એક કન્ફ્યુઝન વધ્યું. અડધા આગાહીકારો એક નબળા ચોમાસા તરફ જઈ રહ્યા છે, તો ઘણા દેશી વિજ્ઞાન આધારિત અથવા તો સાયન્સ આધારિત જે કંઈ સારું નોલેજ જાણી રહ્યા છે, ખાલી તૈયાર ભજીયાના જે ગ્રાહક નથી એ તમામ માહિતી પણ તમને આપશે. એટલે કે કઈ પરિસ્થિતિમાં ચોમાસું છે અને આગળ કઈ રીતના વધી રહ્યું છે એ તમામ માહિતી તો આપશે જ. સાથે સાથે દેશી વિજ્ઞાનની અંદર શું સંકેતો મળ્યા છે 2026ના ચોમાસા માટે એની પણ આગાહી આપતા રહેશે. આવા જ એક આગાહીકાર છે કે જેના ભરોસે તમે તમારા આયોજન કરી શકો. તમારે ચોમાસાની અંદર તમારા પાકના, તમારી ખેતીના આયોજન કરવા હોય તો એક માણસ છે કે જેની આગાહી હજી સુધી ખોટી નથી પડી, એવા છે નિલેશભાઈ વાલાણી.
દેશી વિજ્ઞાનના આધારે સંપૂર્ણપણે માહિતી. સાચા અર્થમાં જો કોઈ ગુજરાતમાં ખગોળશાસ્ત્રી હોય તો તે છે રમણીકભાઈ વામજા અને નિલેશભાઈ વાલાણી, યુવાન આગાહીકાર. ખૂબ સારું પરફોર્મન્સ, અને મેં ઘણી વખત તમારી સાથે આ બાબતે વાત પણ કરી છે. અત્યારે નિલેશભાઈની તબિયત સારી નથી એટલે સોશિયલ મીડિયાની અંદર બહુ એક્ટિવ નથી, પણ નિલેશભાઈની આગાહી આપણી ચેનલ ઉપરથી આપવામાં આવે છે. લગભગ 80-85% એમનો સૂચન અથવા તો જે સલાહ હોય છે તેના આધારે આગાહી આપણા ચેનલ ઉપર આપવામાં આવે છે અને ખૂબ સારી સાબિત થાય છે. એ તમે જોઈ લીધું છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે નિલેશભાઈની આગાહી આપી રહ્યા છીએ. અને ખાસ કરીને તમારે 2026ના વર્ષમાં જો નિલેશભાઈની આગાહીના અંદાજ લગાવી અને આયોજન કરવા હોય તો 25/5 સુધી રાહ જોવી પડશે. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિષદ પછી તેમનો એક PDF રજૂ થાય છે. પાક્કો આગાહીનો જે અંદાજ છે ત્યારે આપવામાં આવશે નિલેશભાઈ દ્વારા. આ ચોમાસાની શરૂઆતનો જે આ વરસાદ આજથી આ કાલે અને આગલા દિવસે 2 દિવસ પડ્યો તેની આગાહી ગુજરાતના કોઈ આગાહીકારોએ અગાઉથી આપી હોય તો એક નિલેશભાઈ વાલાણી દ્વારા જ આપવામાં આવી હતી. જોકે તેમનો આ કાર્યક્રમ છે તે 25 તારીખ પછી રજૂ થશે એટલે બાકીના મહિનાઓની માહિતી ત્યાર પછી મળશે. પણ મે મહિનાની માહિતી અત્યારે આપણે તમને આપી દઈએ કે જે અગાઉથી આપેલી છે 16 માર્ચે આપણા સાથે તમને શેર કરી અને ત્યાર પછી આપણે આપણા કાર્યક્રમ ચાલુ કર્યા છે. બાકીના આગળના મહિનાની પણ તમારે અંદાજ લગાવવો હોય તો આપણી ચેનલ ઉપર જુલાઈ, ઓગસ્ટનો અને જૂન મહિનાના 3 કાર્યક્રમ આપણે આપી દીધેલા છે. તો ત્યાં નિલેશભાઈનો ખૂબ મોટો ભાગ છે અને નિલેશભાઈની આગાહી પ્રમાણે ત્યાં આગાહી આપણે આપી છે. તેની અંદર 80-85% જેટલો નિલેશભાઈનો ભાગ છે. તો ખાસ કરીને એવા 20-10% આપણે બીજા વિસ્તારો ઉપર અંદાજ મૂકવો પડે કે જે પશ્ચિમ સૌરાષ્ટ્રમાંથી કોઈ આગાહીકારોએ આપણી સાથે ડેટા શેર કર્યું તો આપણે તેની એક અંદાજ લઈ અને તેનું પણ થોડું માન રાખી અને આગળ આગાહી આપતા હોય અને માહિતી આપતા હોય તો તમે એ પ્રમાણે આયોજન કરી શકો છો. 2026ના ચોમાસાની અંદર ગુજરાતની અંદર એક જ ખગોળશાસ્ત્રી ચાલશે, એ છે નિલેશભાઈ વાલાણી. અને આપ સૌને ખાસ વિનંતી છે કે નિલેશભાઈને સપોર્ટ કરતા રહો સોશિયલ મીડિયાની અંદર, તમામ રીતે. યુટ્યુબની અંદર પણ તેમનું ચેનલ છે. જોકે તેઓ ખૂબ એક્ટિવ અત્યારે નથી, ભવિષ્યની અંદર તેઓ પણ ત્યાં ખૂબ એક્ટિવ થઈ શકે છે. અથવા તો તમે વોટ્સએપ સાથે જોડાઈ શકો છો, અમારા ગ્રુપની અંદર પણ જોડાઈ શકો છો. નિલેશભાઈની આગાહીની તમામ માહિતી એ ગ્રુપમાંથી આપવામાં આવશે. બાકી તમને ફોન કોલ ઉપાડી અને ચોમાસાનો કાર્યક્રમ આયોજન કરાવતા હોય તો એ તમામ ખેડૂતો સાથે અથવા એ તમામ આગાહીકારો સાથે તમારે જોડાવાની જરૂર છે. અને કોઈ તમને એ બાબતની માહિતી આપવા ન માગતા હોય એટલે કે તમારા ફોન કોલ રિસીવ કરી અને ચોમાસાના વાવેતરના સમયમાં કે ચોમાસાના અંદર લણણીનો સમય, તમારા પાકનો પાકવાના સમયે જો તમારા ફોન કોલ ઉપાડી અથવા તમને આયોજન ન કરાવતા હોય વોટ્સએપ ગ્રુપની અંદર અથવા તો તમારા મેસેજનો જવાબ ન આપતા હોય તો તમે અમારા સુધી આવી શકો. અમે જરૂરથી તમને સપોર્ટ કરશું. તમામ ખેડૂતોને આયોજન બનાવવા માટે આપણે હર હંમેશ તૈયાર છીએ. તો આ છે આપણા ગુજરાતના સૌથી સારા આગાહીકાર કે જેમની હજી સુધી આગાહી ખોટી નથી પડી. આગળના સમયમાં પણ આપણે આશા રાખીએ કે તેમનો જે અંદાજ છે તે ખૂબ સારો રહે અને ચોમાસું પણ ખૂબ સારું રહે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ.